વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર મયુર પરીખ આપણી સાથે જોડાયા છે. મયુરજી, સ્વાગત છે CNBC બજાર પર આપનું. સૌથી પહેલાં શું અસર કરી ગયું, ખાસ કરીને એનડીએને આટલી મોટી બહુમત મળી છે અને બીજેપી અત્યાર સુધીની સૌથી મોટી લીડ મેળવીને સૌથી મોટી પાર્ટી બની છે? તમારું શું એનાલિસિસ છે? જુઓ, મીડિયાના વિદ્યાર્થી તરીકે એક થિયરી શીખવવામાં આવે છે અને થિયરી છે સ્પાઇરલ ઓફ સાયલેન્સની. આ સ્પાઇરલ ઓફ સાયલેન્સની થિયરી જે વ્યક્તિ રાજકારણમાં ચલાવી જાય તેને આ બિહાર જેવા રિઝલ્ટ મળે છે. હવે સ્પાઇરલ ઓફ સાયલેન્સ શું? સ્પાઇરલ ઓફ સાયલેન્સ એટલે એવો અવાજ જે અવાજ કદી સંભળાયો જ નહોતો. એક એવો ઊંચો ટાવર, એક એટલો મોટો અવાજ જે કદી બહાર આવ્યો જ નહોતો, અને એ અવાજ જ્યારે પૂરી તાકાતથી બહાર આવે ત્યારે જે રિઝલ્ટ આવે તે આ બિહારનું રિઝલ્ટ છે. ઉદાહરણ તરીકે, કોઈ એક સેલ્સમેન કે કોઈ એક વ્યક્તિ ઘરે આવે છે, બેલ વગાડે છે, કોઈ સ્ત્રી બારણું ખોલે છે અને સામેવાળી વ્યક્તિ પૂછે છે ઘરમાં કોઈ છે? એ બેન જવાબ આપે છે ના, ઘરમાં કોઈ નથી. પેલો ભાઈ કહે છે સારું, અને જતો રહે છે. પણ હકીકત શું એવી હતી કે ઘરમાં કોઈ જ નહોતું. બેલ દબાવ્યો ત્યારબાદ કોઈએ તો ખોલ્યું હતું, કોઈએ તો પ્રશ્નોના જવાબ આપ્યા હતા. અને એ છે સ્ત્રી ઘરની, જેનો અવાજ સાયલેન્ટ છે, જેનો અવાજ ચૂપ છે, અને જે વોટિંગ લિસ્ટમાં 48 થી 50% જેટલી છે. આને કહેવાય સ્પાઇરલ ઓફ સાયલેન્સ. એ અવાજ, જે અવાજ રાજનીતિમાં પહેલા કદી ન સંભળાયો હોય, અને એ અવાજ ખુલીને પોતાનું વર્ડિક્ટ આપે, એને કહેવાય સ્પાઇરલ ઓફ સાયલેન્સનું બ્લાસ્ટ થવું. અને બિહારની ચૂંટણીમાં એ જ થયું છે. જ્યારે વોટિંગના આંકડા બહાર આવી ગયા હતા અને 7 થી 10% મહિલાઓએ મતદાન વધારે કર્યું હતું, ત્યારે જ એ વાતનો અંદાજો આવી ગયો હતો કે લેન્ડસ્લાઇડ વિક્ટરી તરફ એનડીએ આગળ વધી રહ્યું છે. કારણ કે સૌથી પહેલા નીતિશ કુમારે દારૂડિયા પાર્ટી બંધ કરી હતી. બિહારમાં દારૂબંધી લઈ આવ્યા. ત્યારબાદ સીધા 10,000 રૂપિયા મહિલાઓના ખાતામાં નાખ્યા. કહેવાનો અર્થ બિલકુલ સરળ અને સ્પષ્ટ છે કે જે સ્ત્રીઓની કોઈ ગણપાટ નહોતું રાખતું, જે સ્ત્રીઓ સંદર્ભે કોઈ પ્રશ્ન નહોતું પૂછતું, જેને કોઈ ગણતું નહોતું, એવી સ્ત્રીઓને ઇનડાયરેક્ટલી નહીં પરંતુ ડાયરેક્ટલી એનડીએ સરકારે લાભ પહોંચાડ્યો. અને આ વાત દરેક સ્ત્રીને સમજાઈ ગઈ કે અમારી સાથે કોઈ ઊભું છે તો એ છે એનડીએ, નીતિશ કુમાર અને ભારતીય જનતા પાર્ટી. અને એટલે જ્યારે હું મીડિયાના લેન્સથી જોઉં છું તો મને દેખાય છે કે આ એક સ્પાઇરલ ઓફ સાયલેન્સનો કેસ છે. સ્પાઇરલ ઓફ સાયલેન્સ જ્યારે બ્લાસ્ટ થાય ત્યારે આવા રિઝલ્ટ દેખાય.